સારું, ચાલો આમાં ઊંડા ઉતરીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ કવિતાની એક પંક્તિ કે પછી વાર્તાનું કોઈ વાક્ય આપણા મનમાં જાણે કાયમ માટે છપાઈ ગયું હોય? એવું તે શું છે શબ્દોમાં જે સામાન્ય વાતચીતને એકદમ અલગ પાડીને એક કળા બનાવી દે છે? ચલો આજે એ જ જાદુ પાછળનું રહસ્ય ખોલીએ. અને આ જ તો મૂળ સવાલ છે, ખરું ને? જ્યારે આપણે કોઈ કવિતા વાંચીએ છીએ ત્યારે એની ભાષા, કોઈ ન્યૂઝપેપરના આર્ટિકલ કે પછી આપણે રોજની બોલચાલ કરતાં કેટલી અલગ લાગે છે. પણ કેમ? આ ફરક પાછળનું કારણ શું છે? તો આ સવાલનો જવાબ છે ને એ આપણા ભારતીય કાવ્યશાસ્ત્રના એક બહુ જ ઊંડા અને સુંદર કોન્સેપ્ટમાં છુપાયેલો છે. અને એ કોન્સેપ્ટ છે વક્રોક્તિ. તો ચાલો બરાબર સમજીએ કે આ વક્રોક્તિ આખિર છે શું. એકદમ સાદા શબ્દોમાં સમજાવું ને તો વક્રોક્તિ એટલે શું? સીધી સટ વાત કહેવાને બદલે એને જરાક વળાંક આપીને થોડી ચમત્કૃતિ સાથે એકદમ કલાત્મક રીતે રજૂ કરવી. અને હા, આ કોઈ ભૂલ નથી હો, આ તો કવિ જાણી જોઈને ઈરાદાપૂર્વક કરેલું એક સુંદર પરિવર્તન છે. વક્રોક્તિના મુખ્ય 3 પાયા છે. પહેલું છે વૈદગ્ય, એટલે કે કવિનું કૌશલ્ય, એની આવડત. બીજું છે ભંગી, એટલે કે વાતને સુંદર રીતે વાળવાની, ટ્વિસ્ટ કરવાની કળા. અને ત્રીજું છે ભણિતી, એટલે કે રજૂ કરવાની ખાસ સ્ટાઇલ. આ ત્રણેય ભેગા થાય ત્યારે જ સાચી વક્રોક્તિ જન્મે છે. આ વિચાર કંઈ રાતોરાત નથી આવ્યો. એના બીજ તો છેક આચાર્ય ભામએ રોપ્યા હતા, જ્યારે એમણે કહ્યું કે કવિતાની ભાષા લોકાતિક્રાંત ગોચરતા હોવી જોઈએ, મતલબ કે સામાન્ય વ્યવહારથી કંઈક હટકે. પણ પછી લગભગ 10મી સદીમાં આચાર્ય કુંતકે આ વિચારને પકડીને એક પૂરો સિદ્ધાંત વિકસાવ્યો. અને આ જ વાત કુંતક માટે સૌથી મોટી હતી. એમના માટે વક્રોક્તિ કોઈ ઉપરથી પહેરાવેલો શણગાર નથી. એ તો કવિતાનો જીવ છે, એનો પ્રાણ, એનો આત્મા છે. એના વગર કાવ્ય માત્ર શબ્દોનો ઢગલો છે, કવિતા નહીં. તો સવાલ એ થાય કે આ વક્રોક્તિ આવે છે ક્યાંથી? કવિ ક્યાંથી લાવે છે આ કળા? જવાબ છે કવિની પોતાની પ્રતિભામાંથી. અને દરેક કવિની પ્રતિભા એકસરખી નથી હોતી, એ અલગ અલગ માર્ગે વ્યક્ત થાય છે. કવિની પ્રતિભા મુખ્યત્વે 3 રસ્તે ચાલે છે. પહેલો છે સુકુમાર માર્ગ, એકદમ સુંવાળો, કાલિદાસ જેવો કુદરતી અને સહેજ સૌંદર્યનો રસ્તો. બીજો છે વિચિત્ર માર્ગ, જે પ્રેમાનંદ જેવો, એકદમ ધારદાર, ચમત્કૃતિ અને વક્રોક્તિથી ભરેલો છે, જાણે તલવારની ધાર પર ચાલવાનું. અને ત્રીજો છે મધ્યમ માર્ગ, જે આ બંનેનું પરફેક્ટ બેલેન્સ છે. અને હવે વાતને હજુ વધુ રસપ્રદ બનાવીએ. કુંતકે આ સિદ્ધાંતને કેટલો ઊંડાણપૂર્વક વિચાર્યો છે એ જુઓ. એમણે વક્રોક્તિના 6 અલગ અલગ પ્રકાર પાડ્યા છે, જે ભાષાના દરેક લેવલ પર કામ કરે છે. એટલે કે વક્રોક્તિ ક્યાંય એક જગ્યાએ નથી હોતી. એ તો ભાષાના નાનામાં નાના કણથી લઈને આખી રચના સુધી ફેલાયેલી હોય છે. વિચારો, એક અક્ષરના અવાજથી લઈને આખા મહાકાવ્યના સ્ટ્રક્ચર સુધી દરેક જગ્યાએ કવિ પોતાની કળા પાથરી શકે છે. કુંતકે આને 6 ભાગમાં વહેંચ્યું છે. ચાલો એક પછી એક જોઈએ. શરૂઆત કરીએ સૌથી નાના લેવલથી. પહેલું, વર્ણ વિન્યાસ વક્રતા. આ એટલે સિમ્પલી અવાજની રમત. જેમ આપણે અનુપ્રાસ અલંકારમાં જોઈએ છે ને, એકનો એક અક્ષર વારંવાર આવીને એક સંગીત બનાવે છે, બસ એ જ. બીજું, પદ પૂર્વાર્ધ વક્રતા. આ જરા ઊંડું છે. આમાં કવિ શબ્દના મૂળ, એના રૂટ સાથે રમીને એક નવો જ ચમત્કાર સર્જે છે. હવે જરા ગ્રામર લેવલ પર આવીએ. ત્રીજું છે પ્રત્યય વક્રતા. આમાં કવિ વ્યાકરણના નિયમોને જ એટલી કલાત્મક રીતે વાપરે છે કે એમાંથી સૌંદર્ય જન્મે. જેમ કે કોઈ પ્રત્યયનો એવો ઉપયોગ કરવો જે સામાન્ય વાતચીતમાં ન થાય. અને ચોથું, વાક્ય વક્રતા, જે નામ પરથી જ ખબર પડે છે. આમાં આખા વાક્યની ગોઠવણ જ એવી અનોખી હોય કે એ પોતે જ એક કલાકૃતિ બની જાય. અને હવે વાત કરીએ સૌથી મોટા સ્તરની, 5મું, પ્રકરણ વક્રતા. આમાં કવિ કોઈ આખા પ્રસંગને, કોઈ આખા એપિસોડને એટલી અદ્ભુત રીતે રજૂ કરે છે કે આખી કૃતિનો હાઇલાઇટ બની જાય છે. અને છેલ્લે 6થું, પ્રબંધ વક્રતા. આ તો ટોપ લેવલ છે. આમાં કવિ આખી સ્ટોરીનો પ્લોટ જ બદલી નાખે છે. કોઈ જાણીતી વાર્તા લઈને એને એકદમ નવા એંગલથી કહે છે, જેથી એક અલગ જ અનુભવ થાય. તો આપણે આ બધા પ્રકારો તો જોયા, પણ આ બધાનો છેલ્લો મકસદ શું છે? આ બધું કરીને કવિ શું મેળવવા માંગે છે? એ છે શબ્દ અને અર્થ વચ્ચે એક સુંદર નૃત્ય રચવાનો. કવિતામાં છે ને,
શબ્દ અને અર્થ વચ્ચે જાણે એક સુંદર હરીફાઈ ચાલતી હોય છે. શબ્દ કહે છે કે હું વધુ સુંદર લાગું અને અર્થ કહે છે કે હું. અને આ બંનેની જુગલબંધીથી જ કવિતાનું સૌંદર્ય અનેક ગણું ખીલી ઉઠે છે. અને આ સુંદર હરીફાઈનું પરિણામ શું આવે છે? એ છે તદ્વિધ આહલાદ. એકદમ ટેકનિકલ શબ્દ છે, પણ એનો અર્થ બહુ સુંદર છે. જે સાચો કદરદાન વાચક છે એને મળતો એકદમ દિવ્ય આનંદ. કવિની બધી મહેનત આ એક અનુભૂતિ કરાવવા માટે જ હોય છે. તો આખી વાતનો સાર એ જ છે કે વક્રોક્તિ એ કવિતા પર લગાવેલું કોઈ ઉપરનું ઘરેણું નથી. એ એનું એસેન્સ છે, એનો ધબકાર છે, એનો આત્મા છે. એ જ તત્વ છે જે સાદી ભાષાને કળા બનાવી દે છે. અને જતાં જતાં એક સવાલ મૂકી જઈએ છીએ કે આ જે કલાત્મક રીતે અલગ પડવાનો આઈડિયા છે, શું એ ખાલી કવિતાઓ પૂરતો જ છે? જરા વિચારો, શું આ જ સિદ્ધાંત આપણને આજની ફિલ્મો, ગીતો, પેઇન્ટિંગ્સ કે પછી કોઈ પણ ક્રિએટિવ વસ્તુને વધુ સારી રીતે સમજવામાં મદદ ન કરી શકે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?